1969નું વર્ષ મધ્યપ્રદેશ માટે કાળ લખીને આવ્યું. કારણ કે ત્યારે જ સ્થાપના થઈ યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડની. કોણ જાણતું હતું કે આ જ પ્લાન્ટ બનવાનું છે વિશ્વની સૌથી ભયાનક ઔદ્યોગિક દુર્ઘટનાનું કેન્દ્રબિંદુ. શરૂઆતમાં આ પ્લાન્ટમાં માત્ર સેવિન નામનું કીટનાશક તૈયાર થતું હતું, પણ 1978-79 થી પ્લાન્ટે પોતે મિથાઇલ આઇઝોસાયનેટ બનાવવાનું શરૂ કર્યું. એ જ ઝેરી ગેસ જેણે લાશોના ઢગલા ખડકી દીધા. 1981-82ના વર્ષ દરમિયાન ઘણીવાર કેમિકલ લીક થયો, મજૂરો બીમાર પડ્યા, એકનું મોત પણ થયું, અખબારોમાં હેડલાઇન્સ છપાઈ ગઈ. અમેરિકન ટીમે 61 જેટલા ગંભીર જોખમોની યાદી પણ આપી, પરંતુ UCIL સુધારા કરવાના બદલે પ્લાન્ટનો પબ્લિક એલાર્મ જ બંધ કરી દીધો કે લોકો ગભરાઈ જશે, એટલે એના કરતા ગેસ લીક થાય તો લોકોને ખ્યાલ જ ના આવે, એટલે એલાર્મ જ બંધ કરો. જરા વિચાર કરો, કેટલી મોટી બેજવાબદારી. આખરે 1984ના અંત સુધીમાં કંપનીએ પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય કરી લીધો. પ્લાન્ટમાં ન તો નફો થઈ રહ્યો હતો, મશીનો પણ ખરાબ હાલતમાં હતા, કુલિંગ સિસ્ટમ બંધ હતી અને ફ્લેર ટાવર પણ બંધ હાલતમાં હતા. કોસ્ટ કટિંગમાં અડધો સ્ટાફ ઓછો થઈ ગયો હતો અને MICનું સ્ટોરેજ ટેન્કની ક્ષમતા કરતાં વધારે હતું. જાણે કે ભોપાલ કોઈ સાયલેન્ટ બોમ્બ પર બેઠું હોય એ રીતની સ્થિતિ એ સમયે થઈ ગઈ હતી. 2 ડિસેમ્બરની રાતના 2:30 વાગે વર્કર્સ પાઇપલાઇન સાફ કરવા માટે તેની અંદર પાણી છોડે છે. મેન્ટેનન્સના આ કામ દરમિયાન લીકેજને કારણે પાણી સીધું MIC ટેન્ક E610માં જાય છે અને શરૂઆત થાય છે ઝેરી કેમિકલ રિએક્શનની. ટેમ્પરેચર વધે છે, પ્રેશર વધે છે અને પછી ગેસ લીક થતા આખા ભોપાલમાં તે ફેલાઈ જાય છે. 40 ટન ગેસ, 40 મિનિટ અને આખું શહેર ઝેરી ધુમાડાથી ઘેરાઈ ગયું. આંખોમાં બળતરા, રૂંધાતા શ્વાસ, દોડધામ, બાળકોની ચીચિયારીઓ અને હજારો મરણ. લાખો લોકોની જિંદગી કાયમ માટે બદલાઈ ગઈ. એ સમયે આ કંપનીના CEO વોરેન એન્ડરસનને ધરપકડ બાદ માત્ર 6 કલાકમાં જામીન મળ્યા હતા અને એક વિશેષ ફ્લાઇટમાં તેને દેશની બહાર મોકલી દેવાયાના પણ અહેવાલ છપાયા છે, જે કદી ભારત પાછા આવ્યા જ નહીં. એ વખતની સરકાર પર પણ ખાસ્સા માછલા ધોવાયા હતા અને આજે પણ અહીં વેસ્ટ ડિસ્પોઝલનો વિરોધ થઈ રહ્યો છે અને આજની સરકાર પર પણ લોકો સવાલો કરી રહ્યા છે. ભોપાલમાં જમીન અને પાણી આજે પણ પ્રદૂષિત છે. રિપોર્ટ્સ દર્શાવે છે કે ઘણા બાળકો હજુ પણ જન્મજાત ખામીઓ લઈને જન્મે છે અને ઘણા પરિવારોમાં શ્વાસ અને નર્વની બીમારીઓ પણ વધી છે. ત્યારે હજી પણ એ જ સવાલો છે જેના જવાબો આજે પણ અધૂરા છે. સાચો જવાબદાર કોણ? શું ન્યાય મળ્યો? પીડિતોને મળેલું વળતર શું પૂરતું હતું? અને ભોપાલમાં બનેલી જે દુર્ઘટના છે એ માત્ર એક વાર્તા છે કે આખા વિશ્વ માટે એક ચેતવણી?